नमस्कार सलाम दोस्तों, मैं एस पी चावड़ा आज आपके सामने स्टैंडर्ड 11th गुजराती सेकंड लैंग्वेज उसका जो चैप्टर 14 है दादाजी उसका चौथा पार्ट आपके सामने रखने का प्रयत्न कर रहा हूँ। दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है, गुजारिश है कि आपने अगर मेरी इस चैनल को सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना। અગાસી ઉપરથી જીદુનાથ નીચે આવીને ખાટલા પર બેઠો. પળો બધી જાણે લાંબી લાંબી થવા લાગી. એની છાતી પર દુઃખનો ભાર વધવા લાગ્યો. નીરવ હૃદય સાગરે ઘૂંઘવાટ કરી નિરંતર જે એના ગીત સંભળાવી રહ્યું હતું, વારંવાર મનમાં જેની સુગંધ મહેકી જતી હતી, એ ક્યાં છે રે, ક્યાં છે? ક્યાંય નથી. નથી એના ઘરની ચાર દિવાલોની વચ્ચે, નથી સામે પથરાયેલા મેદાન પર, કે નથી ઊંચે આકાશમાં. છે માત્ર એના આંસુ નીતર્યા અંતરની ભીતરમાં. કેટલાય સુંદર દિવસો, શોક સુખની કેટલી અવસ્થાઓને જેણે પોતાના સ્નેહથી અંકિત કરી દીધી હતી, તેની મૂંગી સ્મરણ સુધા જ માત્ર ઘરને ખૂણે ખૂણેથી જરી રહી છે. જીદુનાથના મનમાં મૂંઝવણ થવા લાગી. રાત પડતી જતી હતી, ઘરમાં અંધારું હતું. સાંજ પડે કલ્યાણી દીવો સળગાવી જતી. રાત પડે કોઈ ખૂણામાં ધૂપ સાડીની મહેક ફરકી જતી. પ્રેમ ભરપૂર કંઠે આવીને એ पूछी जाती कि दादाजी जमवा बैठीशु। यानी अगासी पर से जिदुनाथ नीचे आकर अपनी चारपाई पर बैठे और जैसे कि उन्हें ये लगा कि ये जो पल है बहुत लंबी होने लगी है। कहते उनके हृदय के अंदर दुख का भार बढ़ने लगा था और ऐसा लग रहा था कि जैसे कहते कि ये जो हृदय कोई नीरव हृदय सागर के जो आवाज़ करके निरंतर उसका जो गीत है वो उन्हें सुना रहा था। बार बार उनके मन में वही सुगंध महक रही थी और वही प्रश्न उन्हें हो रहा था, कहाँ है वो, यानी कि कल्याणी कहाँ है वो? यहाँ कहीं पे भी नहीं है, सिर्फ उसकी यादें हैं और उसे उसके आंसुओं से सिंची हुई कहती कि ये अंतर की ये जो दीवार है, ये हृदय उसकी यादों में खोया हुआ है। कहते हैं कि उसने इस घर को कहते कि अब स्नेह से जैसे पूर्ण किया था, अब वो इस घर को छोड़कर अब चली गई हैं। और इस प्रकार जिदुनाथ के मन के अंदर ये जो चिंता वो बढ़ रही थी, वो दुखी हो रहे थे। रात पड़ रही, यानी रात अंधेरा हो रहा था, रात हो रही थी। घर में जब अंधेरा होता था तो कल्याणी दिया लेकर जलाती और प्रकाश करती और कभी कभी तो जो धूपसली है वो जलाकर कहते घर में सुवास फैलाती और बाद में वो अपने दादाजी को पूछती कि दादाजी अब हम खाने के लिए बैठेंगे। જીદુનાથે બળપૂર્વક બધું હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ દુઃખભરી મધુર સ્મૃતિનો બોજ એમના મનને તંદ્રિત બનાવી દેતો હતો. એને એ આલિંગી શકતો નથી, દૂર પણ ધકેલી શકતો નથી. હૃદયની નિર્બળ લાગણીઓ જીવનના બળને વિખેરી રહી છે. મન અભાન બનતું જાય છે. જીદુનાથની આસપાસ અંધારા ઘેરાવા લાગ્યા. પેલું નાનકડું વ્યાકુળ મોં વારે વારે જાણે કહી રહ્યું હતું કે શા માટે મને દૂર મોકલી દો છો દાદાજી? તમને શું હવે મારે માટે સ્નેહ નથી રહ્યો? જીદુનાથના હૃદયની વેદના વધવા માંડી. મૃત્યુ પહેલાંની વેદના, ઊંડી ઘેરી ગૂંટાતી વેદનાનો બોજ એમના પર ખડકાવા લાગ્યો. છાતી પર જાણે ગજના ગજ ખાડા થઈ ગયા. ક્યાંક કલ્યાણીના પગલાંનો રણકાર સંભળાય છે. શ્વાસ લેવાનું મુશ્કેલ બનતું જાય છે ને બહારની ધૂળવાળી દિવાલો પરથી દૂર દૂરની હવામાંથી સુરભિમય એ સૂરો આવવા લાગ્યા કે દાદાજી, ઓ દાદાજી, હવે તો નથી રહેવાતું. સિતારના તાર જાણે રણઝણી ઉઠ્યા. જીદુનાથે વ્યાકુળ બની બૂમ મારી, કલ્યાણી બેટી. દાદર ચડતી કલ્યાણીનું મન પ્રસન્ન થઈ ગયું. આવેગભર્યા ઉર્મિથી કંપતા સૂરે તેણે ઉત્તર આપ્યો કે આવું છું દાદાજી. જીદુનાથે ઘેરાતી આંખો મહા મહેનતે ઉગાડી. સામે કલ્યાણીને ઊભેલી જોઈ આઘાતથી એ બેહોશ બની ગયા. ચાલી આવી કલ્યાણી, વરને છોડીને ચાલી આવી અભાગી. કલ્યાણી કશું સમજી નહીં.
પહેલાંની જેમ જ જીદુનાથનું માથું તેણે ખોળામાં લીધું ને હળવે હાથે દાબવા લાગી. તમને છોડીને જવું ગમતું નહોતું દાદાજી. કેમે કર્યું ગમ્યું નહીં, વચ્ચેથી જ ચાલી આવી. હવે કદી नहीं जाऊं। यानी कल्याणी की विदाई के बाद जिदुनाथ ने कहते हैं कि वो एकदम अपने आप को दुखी महसूस कर रहे थे और उन्होंने सब कुछ भुला देने का प्रयत्न किया, लेकिन उसकी जो स्मृति है वो उसे भूलने दे पा नहीं रही थी। और ऐसा लग रहा था कि जैसे कि वो जो उसकी जो यादें हैं उनके हृदय को, उनकी ये जो लागणी है, ये जो लगाव है, वो उनके जीवन के बल को बेर बिखेर कर रही हो और उनका मन जैसे कि अभान बनता हो, ऐसा वो महसूस कर रहे थे। जिदुनाथ के आसपास चारों ओर अंधेरा गिरने लगा और वही जो छोटा सा और दुखी मुंह बार बार उन्हें कह रहा था कि आप मुझे क्यों अपने आप से दूर भेज रहे हो दादाजी? क्या आपको मेरे लिए अब पहले जैसा प्रेम नहीं रहा? जिदुनाथ के हृदय की जो वेदना है वो बढ़ने लगी थी और ये जो वेदना जो थी वो मौत से पहले की ये वेदना, और उस वेदना के बोझ के नीचे वो दबने लगे। ऐसा लगा कि जैसे उनके छाती पर जैसे कि गज के गज यानी बहुत सारा ऐसे वज़न किसी ने रख दिया हो, ऐसा उन्हें महसूस होने लगा। और उसी समय उन्हें कहीं से कल्याणी के पैरों की जो रणकार है, वो झनकार है, वो सुनाई दे रही थी। कहते कि उनके लिए सांस लेना भी अब मुश्किल बनता जा रहा था और कहते कि ये घर की दीवारों में से एक ही आवाज़, एक ही सुर आने लग रहा था कि दादाजी, ओ दादाजी। अब तो नहीं रहा जाता। सितार के तार की तरह वो जैसे यानी सितार के तार की तरह उसकी जो आवाज़ है वो गूंज उठी। जिदुनाथ ने व्याकुल बनकर आवाज़ लगाई कि कल्याणी बेटी। सीढ़ियाँ चढ़ती हुई कल्याणी का जो मन था वो बहुत प्रसन्न था और जल्दी से वो उसने अपने कांपते हुए सुरों से उसने जवाब दिया कि मैं आ रही हूँ दादाजी। जिदुनाथ ने अपनी आंखें जो बंद हो रही थी उसे मेहनत से उन्होंने खोली और देखा तो सामने कल्याणी खड़ी हुई थी। कहते हैं कि आघात से वो बेहोश होने जा रहे थे और बेहोश होते होते वो ये कह रहे थे कि चली आई कल्याणी। कहते कि वर को छोड़कर चली आई अभागी। कल्याणी कुछ भी समझ नहीं पाई और पहले की ही तरह उसने जिदुनाथ का जो सर है अपनी गोद में लिया और कहते हैं कि धीरे धीरे उनके सर को वो दबाने लगी और कहने लगी कि मुझे आपको छोड़कर जाना अच्छा नहीं लगता दादाजी, और बिल्कुल मुझे अच्छा नहीं लगा, इसलिए मैं बीच में से ही चली आई। अब मैं कभी भी जाऊंगी नहीं। अचानक जंक्शन स्टेशन पરના આરામ ઘરમાંથી એકાએક રાતે ગુમ થઈ ગયેલી કલ્યાણીને શોધવા બીજે દિવસે સવારે વર પક્ષના લોકો જીદુનાથને ઘરે આવ્યા ત્યારે જીદુનાથના ઠંડા પડતા જતા દેહની પાસે બેઠી બેઠી કલ્યાણી તેમનું માથું દબાવતા મૃદુ કોમળ કંઠે બોલી રહી હતી कि હવે તમને છોડીને ક્યાંય નહીં જાઉં दादाजी। यानी अचानक कहते हैं कि स्टेशन पर से आराम घर में से यकाएक ये जो गुम हो गई कल्याणी को ढूंढने के लिए दूसरे दिन सुबह में वर पक्ष के लोग जिदुनाथ के घर पर आए तो उस समय कहते हैं कि जिदुनाथ के ठंडे हो रहे देह के पास बैठी बैठी कल्याणी उनका सर दबा रही थी और वो मृदु आवाज़ में बोल रही थी कि अब मैं आपको छोड़कर कभी भी नहीं जाऊंगी दादाजी। तो इस प्रकार से ये जो कहानी है, इस कहानी के अंदर हमें लेखिका ने ये मैसेज देने का प्रयत्न किया है कि अगर किसी पराए अगर बच्चे को अगर पाल पोस कर अगर बड़ा किया जाता है तो उसके अंदर एक प्रकार का लगाव, स्नेह आ जाता है, जिस प्रकार से कल्याणी के अंदर होता है कि कल्याणी पराई बच्ची थी लेकिन फिर भी जिदुनाथ ने उसे पाल पोस कर बड़ा किया, इसीलिए कहते कि स्नेह के बंधन से दोनों बंध गए थे। तो इस प्रकार कोई भी इंसान हो, कोई भी बच्चा हो, अगर आप उसे पाल पोस कर अगर उसे अच्छी
प्रेम, उसकी अच्छी परवरिश करते हो तो उसका आपसे साथ बिल्कुल लगाव, यानी एक प्रकार का लगाव और प्रेम से जो संबंध वो जुड़ जाता है। तो ये दिखाने का प्रयत्न यहाँ पर किया गया है। સ્વાધ્યાય નીચેના પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, જીદુનાથે તેમની તમામ મિલકત શામાં વાપરી નાખવાનું નક્કી કર્યું? તો એનો જવાબ છે કે જીદુનાથે તેમની તમામ મિલકત કલ્યાણીના લગ્નમાં વાપરી નાખવાનું નક્કી કર્યું. બીજો પ્રશ્ન છે, લગ્ન માટે આવેલા યુવકના કુટુંબમાં કેટલા સભ્યો હતા? તો લગ્ન માટે આવેલા કુટુંબમાં 3 જ સભ્યો હતા: યુવક, એની બુઢી માં અને તેની નાની બહેન. ત્રીજો પ્રશ્ન છે, યુવક પૈસાદાર નથી પણ કેવો છે? તો એનો જવાબ છે કે યુવક પૈસાદાર નથી પણ ખાનદાની છે. આગળનો પ્રશ્ન છે, વેઇટિંગ રૂમની બહાર કલ્યાણીને દાદાજી જેવું કોણ દેખાયું? તો એનો જવાબ છે, વેઇટિંગ રૂમની બહાર કલ્યાણીને દાદાજી જેવો રેંકડીવાળો ડોસો દેખાયો. પાંચમો પ્રશ્ન છે, જીદુનાથના મનને કોણ તંદ્રિત બનાવી દેતું હતું? તો એનો જવાબ છે કે જીદુનાથના મનને કલ્યાણીની દુઃખભરી મધુર સ્મૃતિનો બોજ તંદ્રિત બનાવી દેતો હતો. નીચેના દરેક પ્રશ્નનો 3-4 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે વૃદ્ધ હોવા છતાં જીદુનાથ શા માટે ખૂબ દોડધામ કર્યા કરતા હતા? તો એનો જવાબ છે કે કલ્યાણીના લગ્નનો દિવસ હવે દૂર નહોતો, તેથી તેના લગ્નની તૈયારી માટે તેઓ વૃદ્ધ હોવા છતાં તેઓ ખૂબ જ દોડધામ કર્યા કરતા હતા. બીજો પ્રશ્ન છે કે નદી કિનારેથી મળી આવેલી બાળકીને જીવાડવા અને ઉછેરવા માટે જીદુનાથે શું કર્યું? તો નદી કિનારેથી મળી આવેલ બાળકીને જીવાડવા અને તેને ઉછેરવા માટે છે કે ખૂબ જ કાળજીપૂર્વક તેનું જતન કર્યું અને તેમણે પોતાની જાતને એમાં પરોવી. ત્રીજો પ્રશ્ન છે કે કલ્યાણી લગ્નનો અર્થ બરાબર સમજતી ન હતી, તેનો ખ્યાલ શા ઉપરથી આવી શકે છે? તો એનો જવાબ છે કે તારા લગ્ન થશે બેટા, પછી તું એકલી નહીં રહે. જે ગામમાં તારા લગ્ન થશે તે વખતે તારે આ ગામ છોડીને ચાલી જવું પડશે. અને એમ જ્યારે જીદુનાથ કલ્યાણીને કહે છે ત્યારે તે એનો જવાબ આપતા કહે છે કે તમે પણ સાથે આવશો ને દાદાજી? આ ઉપરથી કલ્યાણી લગ્નનો અર્થ બરાબર સમજી ન હતી તેનો ખ્યાલ આવી શકે. ચોથો પ્રશ્ન છે, જીદુનાથે કેવા પરિવારમાં કલ્યાણીનું લગ્ન ગોઠવ્યું? તો એનો જવાબ છે કે જીદુનાથે તેમના જેવા જ તરછોડાયેલા છતાં ભદ્ર લોકોના પરિવારમાં કલ્યાણીનું લગ્ન ગોઠવ્યું. તેમાં યુવક, એની બુઢી માં અને તેની નાની બહેન હતા. ખૂબ પૈસાદાર નહીં પણ ખાનદાન હતું, યાની કે કુટુંબ ખાનદાની હતું. આગળનો પ્રશ્ન છે કે રેંકડીવાળા ડોસાને જોવાથી કલ્યાણીના મન પર શી અસર થઈ? એણે શો નિર્ણય લીધો? તો એનો જવાબ છે કે રેંકડીવાળા ડોસાનો અવાજ, તેની કોમળ નજર બરાબર તેના દાદાજી જેવા હતા. એની નજર સમક્ષ જીદુનાથનો જીર્ણ થઈ ગયેલો દેહ કલ્યાણીની સામે દેખાવા લાગ્યો. એણે પાછા દાદાજી પાસે જવાનો નિર્ણય લીધો. નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે કલ્યાણીના લગ્નની તારીખ નક્કી થયા પછીના જીદુનાથના મનોભાવોને વર્ણવો. તો એનો જવાબ છે કે કલ્યાણી એક અનાથ બાળકી હતી અને 16 વર્ષ પહેલાં જીદુનાથને તે નદી કિનારેથી મળી આવી હતી. એકલવાયુ જીવન જીવતા જીદુનાથને કહે છે કે તે દાદાજી કહેતી હતી. તેને પોતાની પૌત્રી ગણીને તેમણે સ્નેહથી ઉછેરી હતી. આજે એ સોહામણી ફૂલવેલ બની ગઈ છે. તેના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. જીદુનાથે તેમની તમામ મિલકત તેના લગ્નમાં વાપરી નાખવાનું નક્કી કર્યું છે અને માટે તેઓ સુંદર વસ્તુઓ લાવે છે. સુંદર વસ્તુઓ જોઈને પણ કલ્યાણીના મનમાં આનંદ આવતો નથી. કલ્યાણીના મોં સામે જોઈને જીદુનાથનું દિલ બળી જાય છે અને કહે છે કે તેમની આંખમાં એક દુઃખની છાયા ભરાઈ બેઠી છે. વાતમાં ફૂલવેલ જેવી કન્યાને હાસ્યની લખલૂટ છોડોથી હસાવી મૂકનારું મોં આજે કહે છે કે મલકાતું નથી. તેમનું જમતી વખતે હાથમાં યાની કે કોળીઓ રહી જાય છે. આંખો શૂન્ય બનીને હવામાં જડાઈ રહે છે અને પાણી પીવા જ્યારે પ્યાલો ભરે છે તો પાણી પીધા વિના જ તે ઢોળી નાખે છે. 16 વર્ષથી સાથે વણાતી આવેલી આ બે જિંદગીમાં એટલું એકત્વ આવી ગયું છે કે એ બેને જુદા પાડવાની વાત દેહથી પ્રાણને જુદા પાડવા જેવી લાગે છે.
જીદુનાથને ક્યારેક થઈ આવે છે કે ના, શા માટે કલ્યાણીના લગ્ન કરવા? બીજો પ્રશ્ન છે કે કલ્યાણીના લગ્ન પછીની જીદુનાથની વેદના અને તેનું પરિણામ વર્ણવો. તો એનો જવાબ છે કે કલ્યાણીના લગ્નની વિધિ સમાપ્ત થઈ. નવ દંપતી જીદુનાથને પગે લાગવા આવ્યા. બંનેએ જીદુનાથના પગે માથું નમાવ્યું. જીદુનાથ પગથી માથા સુધી કંપી ઉઠ્યા. ભાંગતા અવાજે તે બોલ્યા કે સુખી રહો બેટા. કલ્યાણીએ એક ડૂસકું ખાધું ને વિદાય થઈ. અગાસી ઉપરથી જીદુનાથ નીચે આવીને ખાટલા પર બેઠા. પળો જાણે કે બધી લાંબી થવા લાગી. એની છાતી પર દુઃખનો જે ભાર જે છે એ વધવા લાગ્યો. નીરવ હૃદય સાગરે ઘૂઘવાટ કરીને નિરંતર જે એના ગીત સંભળાવી રહ્યું હતું, વારંવાર મનમાં જેની સુગંધ મહેકી જતી હતી તે ક્યાંય નહોતી. તેની મૂંગી સ્મરણ સુધા જ માત્ર ઘરને ખૂણે ખૂણેથી જરી રહી હતી. કલ્યાણીના મીઠા બોલ કે દાદાજીને યાદ આવતા હતા. જીદુનાથના હૃદયની વેદના વધવા માંડી. મૃત્યુ પહેલાંની આ વેદના ઊંડી ઘેરી ઘૂંટાતી વેદનાનો બોજ એમના પર ખડકાવા લાગ્યો. કલ્યાણીના પગલાંનો ઝણકાર સંભળાયો. પછી કલ્યાણીના સૂરો સંભળાયા. દાદાજી, ઓ દાદાજી. જીદુનાથે ઘેરાતી આંખે યાની કે મહા મહેનતે તેમણે પોતાની આંખો ખોલી સામે જોયું તો કલ્યાણી ઊભી હતી. આઘાતથી તેઓ બેહોશ બની ગયા. બોલ્યા કે ચાલી આવી કલ્યાણી? વરને છોડીને ચાલી આવી અભાગી? જીદુનાથનું માથું કલ્યાણીએ ખોળામાં લીધું ને હળવે હાથે દાબવા લાગી ને બોલી કે તમને છોડીને જવું ગમતું નહોતું દાદાજી. કેમે કર્યું? ગમ્યું નહીં. વચ્ચેથી જ ચાલી આવી. હવે કદી નહીં જાઉં. પ્રશ્ન 3. કલ્યાણીનું પાત્ર લેખન કરો. તો એનો જવાબ છે કે કલ્યાણી એક અનાથ બાળકી હતી અને જીદુનાથે તેને 16 વર્ષ પહેલાં કે છે કે નદી કિનારેથી જીદુનાથને તે મળી આવી હતી અને તેમણે અનુકંપાથી પ્રેરાઈને પોતાના ઘેર લઈ આવ્યા હતા અને કે છે કે તેમણે તેને ઉછેરવાનો પ્રયત્ન કર્યો અને આ રીતના કે છે કે તેઓ એક દાદાજી બની ગયા. કલ્યાણી એક કે છે કે સોહામણી ફૂલવેલ બની ગઈ. દાદાજીના પ્રાણને એણે સ્નેહને ઝૂલે ઝૂલાવ્યા. જીણ બની ગયેલા દાદાના દેહ પર મમતાનો હાથ ફેરવ્યો. ઝીણી ઝીણી એની કાળજીને લઈને તેમને અવશ્ય બનાવી મૂક્યા છે. દાદાજી સંન્યાસી બની હિમાલય બાજુ જવાનું જ્યારે કહે છે તો તે પણ તેમની સાથે જવા માટે તૈયાર થાય છે. જ્યારે તેના લગ્ન નક્કી થાય છે અને કે છે કે રોજ રોજ દાદાજી તેના માટે સુંદર વસ્તુઓ લાવે છે, પરંતુ કે છે કે એ વસ્તુઓ જોઈને પણ તેના મનમાં આનંદ પ્રગટતો નથી. તેને દાદાજીને છોડીને સાસરે જવું ગમતું નથી. જીદુનાથે કન્યાદાન કર્યું. લગ્નની વિધિ સમાપ્ત થઈ. વિદાય વેળાએ તેને જવું ગમતું નથી અને કે છે કે વારંવાર તેના મનમાં દાદાજી શબ્દ ગૂંટાતો રહે છે. રેલગાડીમાં વેઇટિંગ રૂમમાં પણ તેને પોતાના દાદા જ યાદ આવે છે અને કે છે કે આમ તેના મનમાં એક જ પ્રશ્ન ઉઠે છે કે દાદાજી શું કરતા હશે? દાદાજીનું માથું દુખતું હશે. રાત્રે તેમને પાણી કોણ આપશે? આમ કે છે કે રેંકડીવાળા ડોસાને જોઈને કે છે તેને પોતાના દાદા યાદ આવે છે અને કે છે કે તે બાદલપુરની જે ગાડી આવે છે તેમાં બેસીને પોતાના દાદાજી પાસે દોડી આવે છે. જીદુનાથનું માથું ખોળામાં લઈને હળવે હાથે દાબવા લાગે છે અને બોલે છે કે હવે તમને છોડીને મને જવું ગમતું નથી દાદાજી. કેમે કર્યું? ગમ્યું નહીં અને વચ્ચેથી જ ચાલી આવી. હવે કદી પણ નહીં જાઉં. આમ કલ્યાણીના પાત્ર દ્વારા જો કોઈ અનાથ બાળકને સ્નેહથી ઉછેરવામાં આવે તો તે સ્વજનથી પણ વિશેષ પ્રેમ આપે છે તે સમજાય છે. નીચેના વાક્યોનો મર્મ સમજાવો. જાણે બાળકના જીવનના મૂલ્ય મા બાપની કાયદેસરતા પર જ અવલંબેલા હતા. જીવનનો જીવન તરીકે ત્યાં કોઈ સ્વીકાર નહોતો. તો એનો જવાબ છે કે જીદુનાથ એકલરામ હતા. એક દિવસ વહેલી સવારે નદી કિનારે ફરવા જતાં તેમને એક તરત જન્મેલ બાળક જોવા મળ્યું. અનુકંપાથી પ્રેરાઈને તેઓ તેને ઘરે લાવ્યા. એમના પર જે મમતા રાખતા હતા એ તમામ પર એમને શ્રદ્ધા હતી, પરંતુ તેમાંથી કોઈએ પણ એ બાળકને રાખવાની હા પાડી નહીં. ઉપરથી તેમને એક બે કડવા વચન પણ કીધા. જીવનને જીવન તરીકે સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. બાળકના કાયદેસરના મા બાપ સિવાય એનો કોઈ સ્વીકાર કરતું નથી. બીજો પ્રશ્ન છે કે સાનિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આજ વિદાયની વેદના જ્વાળાના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા છે.
તો એનો જવાબ છે કે જીદુનાથ અનાથ બાળકીને ઘેર લાવ્યા. પોતાના પર મમતા રાખનારામાંથી કોઈએ પણ તેને રાખવાની હા પાડી નહીં. જીદુનાથે અખૂટ સ્નેહથી તેને ઉછેરી. આજે તે કહે છે કે એક સોહામણી ફૂલવેલ જેવી બની ગઈ છે. તેના લગ્નના દિવસો નજીક આવ્યા છે. જેને એ પાળતા પોસતા આવ્યા હતા ને પોતે પોતાની જાતને કેવી રીતે પરોવી રહ્યા હતા તે હવે વિદાય વેળાએ તેમને સમજાયું. આમ સાનિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આજે વિદાયની વેદના જ્વાળાના અજવાળામાં તે સ્પષ્ટપણે સમજી રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે કે દિવસો જેના વીતતા ન હતા એની સાંજ તેદી જલ્દી પડી. એનો જવાબ છે કે જીદુનાથ એકલરામ હતા. અનાથ બાળકીને સ્નેહથી ઉછેરતા હતા. બીજમાંથી અંકુરમાંથી છોડને વધતા વધતા આજે કલ્યાણી એક સુહામણી ફૂલ જેવી બની ગઈ હતી. 16 વર્ષ વીતી ગયા હતા અને તેના લગ્નનો દિવસ કે છે કે જલ્દી નજદીક આવી ગયો હતો. જીદુનાથે કન્યાદાન આપ્યું. તેમનું શરીર થરથર ધ્રુજતું હતું. તેમની વૃદ્ધાવસ્થા જલ્દી આવી पहुंची હતી. तो दोस्तों, आपको मेरा ये वीडियो ज़रूर पसंद आया होगा. दोस्तों, मेरी आपसे एक रिक्वेस्ट है कि अगर मेरी इस चैनल को अभी भी सब्सक्राइब न किया हो तो ज़रूर से कर देना. तो दोस्तों, मैं अगला वीडियो ज़रूर आपके सामने लेकर उपस्थित होऊंगा. तब तक के लिए धन्यवाद, आभार, थैंक्स.